આ બધી જો લોકેશન તમે ખાલી જો આ કેટલું નુકસાન થયું. આ એરિયામાં બધી કરો પાણી હતું ભાઈ, કડે કડે હાથળે એટલું પાણી હતું. આમ જોવો બધી કેવું ખબર નહીં. ને આપણા ખેતરમાં જે નુકસાન થયું છે એ આપણે જોવા નથી ગયા. ભાઈ આવી આપણી કેમ છે કેમ નહીં જોઈએ. તો ફાઇનલી મિત્રો છે ને આપણે હવે ઝટકા મશીનનું કામ લઈ લીધું હાથમાં. કેમ કે ભાઈ તો કેમ છો મિત્રો, મજામાં? તો પહેલાં બધાને રાધે રાધે, હર હર મહાદેવ. ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. જય માતાજી, હર હર મહાદેવ, રાધે રાધે. તો ભાઈ શરૂઆત છે આપણા જ ખેતરથી. કાંઈ ઘટે ને એવું લોકેશન છે પણ શરૂઆત છે આપણા ખેતર છે ને. આપણે જ્યાં કર્યું છે શરૂઆત બહાર ખેતરના બહાર, ત્યાં પહેલાં જો ભાઈ આપણે અહીંયા માલ ઢોરનો હતું આતા જીવતા ને ત્યારે ભેન એવું બધું બાંધતા. અત્યારે આપણી પાસે કાંઈ છે નહીં એવું બધું. એ એરિયામાંથી ઊભે બ્લોગિંગ ચાલુ કર્યું છે ભાઈ. કે બ્લોગિંગ ચાલુ એમ કર્યું છે કે વરસાદ આવ્યો હતો આપણે, તો અમારી વાડી છે ને હિમાળાની બાજુમાં જ છે. આ છે ને લીમડો જો નાનો વધારે લીમડો ના હિમાળો છે મિત્રો. તો એ હિમાળો અમારે એટલું આવે ને કે અમારે વાડીમાં પાણી ગળી જાય ને બધી થઈ જાય. તો આ બધી જો લોકેશન તમે ખાલી જો આ કેટલું નુકસાન થયું. આ એરિયામાં બધી કરો પાણી હતું ભાઈ, કડે કડે હાથળે એટલું પાણી હતું. આમ જોવો બધી કેવું ખબર નહીં. ને આપણા ખેતરમાં જે નુકસાન થયું છે એ આપણે જોવા નથી ગયા. ભાઈ આવી આગળ પછી કેમ છે કેમ નહીં જોઈએ. બાકી આ બધું તો નુકસાન થયું છે તાકાતથી. ને હિમાળો ભાઈ જો અમારા ખેતર પાસેથી આવેલો છે ને, અડીને ઘણા વર્ષ પહેલાં આવેલો હતો, પાછો આવેલો છે. આ બધું ધોઈ નાખ્યો. અહીંયા બાવળિયા ને એવું બધું ઉગેલું હતું એ બધું ખેંચી કાઢીને ફેંકવી દીધું ભાઈ. અત્યારે બંધ થઈ ગયું છે, પાણી હસોડું નથી, વહી ગયું બધું. તો ભાઈ વાટા મારું છે આ ભાઈ. જગ્યા જો કેવી હતી બધી, ના જગ્યા બંજર કરી નાખી. હાલ આ હિમાળો છે ભાઈ. એક્ઝેસ અમારી વાડીની બાજુમાં જ છે અહીંયા અડીને. એટલે અમારે જો આ આવે ને એ નુકસાન થાય એટલો કોઈ દી નથી આવતું. 2017માં કે 2018માં એમાં કંઈક આવ્યો હતો લગભગ, બહુ મને યાદ નથી. ત્યારે અમારે થોડું ઘણું નુકસાન થયું હતું. આખલે ફરીથી પાછો આવ્યો છે ભાઈ. આખલે નુકસાન થયું છે તો જોઈએ અંદર જઈને આકડી ખબર પડે કેટલું નુકસાન થયું કેટલું નહીં. ને બતાવું તમને બન્યા રહ્યો બ્લોગની અંદર. ફાઇનલી મિત્રો છે ને હું અંદર આવી ગયો છું. અંદર આવીને ભાઈ આપણે જોયેલું જેમ આપણે પહેલાં એકવાર આવ્યો તો હિમાળો ને એવી રીતના આ જગ્યા છે, આ બાવળીઓ ત્યાંથી હિમાળો આવ્યો છે ભાઈ. ને ના આપણે ઘઉંનું કવળ ને એવું બધું હતું એ બધું તણાઈ ગયું છે. ત્યારે આપણી પાસે ભેહું બધું હતું ને ત્યારે અહીંયા પાણી અડી ગયું હતું. ત્યારે આને નુકસાન નહોતું થયું, હજી નથી થયું ભાઈ. આજે આ એમને પડ્યું છે. ને અહીંથી હિમાળો આવેલો હતો તેથી ત્યારે હિમાળો આવ્યો હતો ત્યારે અહીંથી આવેલો હતો. અહીંથી આમ આડો આવેલો છે. તો આ બધું નુકસાન થયું છે. એટલામાં હું ટક્કડી જમાવી દીધી છે. મતલબમાં આપણે નિરણ છે, નિરણ પલળી ગઈ છે થોડીક અંદર. અહીંયા પાણી ચડી જતું અંદર આ રૂમમાં. આ બધું જો આવો નુકસાન છે ભાઈ. ને હવે તમને મેન બતાવું કે જ્યારે વરસાદ આવ્યો હતો ને અમારે ત્યારે પાણી આવ્યું હતું ત્યારે ખાલી એટલા એરિયામાં તમારે પાણી આવ્યું હતું. બાકી હવે તમને બતાવું કે ખેતરમાં કેમ પાણી આવ્યું હતું ને. અહીંથી આમ હિમાળો તે પાછો ફાટ્યો છે. આ વિશે મૂકી દીધો, આમ વિશે મૂકી દીધો. અહીંથી આમ હિમાળો ફાટ્યો છે. હા જો સીધો પટ્ટો જો, આ સીધો પટ્ટો માંડીને છે થાંભલા પાસે. આખો એરિયો આમ આવેલો છે. આ એરિયો વિશાળ મૂકી દીધો. મતલબ અહીંયા આવેલું પણ નુકસાન આખા અહીંથી થયું. અગર અમારે દર વખતે હિમાળો આવે તો કાંઈ ન થાય. આ મમ્મી છે નથી એટલા એરિયામાં જ થાય હેઠે એટલે અમારે નુકસાન બહુ ન થાય. પણ આ તો ભાઈ ઘણું નુકસાન થઈ ગયું છે અમારે. વાત જ પૂછો એવું નુકસાન છે. આમ જો આ ખેડૂતને બિચારકને નુકસાન જો પાક ન મળે તો તમે આમાં કેટલી અમારે ધૂળ પૂરવી જોઈએ. હવે એ તો હવે કરું તો આ બધી કોઈ નુકસાન છે ભાઈ. હવે કેમ કે વરસાદ આવ્યા પછી હું આ જ કામેથી છૂટો થયો એટલે ઘરે આ વાડી આવ્યો છું. ખાડા જો તમે મારો ભાઈ, ખાલી ખાડા જો આ ખેડૂતને કેટલું નુકસાન છે એ વિચાર કરો તમે ખાલી.
તો દર વખતે તમારે હિમાળ આવે ને તો એટલા એરિયામાં જ ખાલી વાંધો આવતો. એની હાટે મમ્મી છે ને જ્યાં થાંભલો છે મમ્મી છે ને આ બધું નુકસાન આવી જશે. એટલે ભાઈ આખરે તમે પૂરી તરહ નાહી નાખ્યા છે. હાવ એટલે હાવ. કેમ કે ભાઈ ખેડૂતને તો નાહવામાં કંઈ બાકી જ નથી રાખતું. છેલ્લે ઉપરવાળો ઉપાડી તો લઈ જ એમ, મૂકતું તો નથી જ કોઈ. કે વીઘો 2 વીઘા 3 વીઘા જેટલું ભાઈ વહી ગયું છે. આ બધી એટલી મહેનત કરી હતી તો આ થાંભલા ને બાંભલા બધું નાખ્યું હતું, બધું તણાઈ ગયું છે અને આવી ગયું છે. બધું મહેનત ભાઈ પાણીમાં વહી ગઈ ભાઈ. આ બાજુ મારા આતાનું છે, એને જો એને આખું ખેતર આવી છે, એને 4-5 વીઘાનું ઓલું થઈ ગયું છે. આ જો ભાઈ નુકસાન જો તમે ખાલી નુકસાન એવું છે ભાઈ. ખેડૂતને પાકમાં પૈસાનો મોલ નથી, એમાંથી ઉપરવાળો મારી નાખે. આવું ભાઈ છે ખેડૂતને. તો પણ ખેડૂત છે ને હાર નથી માનતો. તો હવે હું આ વિડીયો માધ્યમથી એટલું જ ખાલી કહેવા માગું છું કે ખેડૂતને સપોર્ટ કરો. કેમ કે ખેડૂત ચાહે છે તો બધું છે, બાકી કાંઈ છે નહીં ભાઈ. એટલું બસ, બીજું કાંઈ જો હાલો તો કરી નાખી ભાઈ થાય એટલું. તો ફાઇનલી મિત્રો છે ને આપણે હવે ઝટકા મશીનનું કામ લઈ લીધું છે હાથમાં. કેમ કે ભાઈ જો આપણા ખેતરમાં છે ને આ બધામાં પાણી હાલી જશે. આ બધું હેરખું કરી નાખ્યું. આ ખાડો પાડી દીધો, આ વેચમાં ઢોરો, આ પાછો ખાડો પડી જાય ને ઉપર જરીકે સારું રૂ છે. હવે આ વીઘો 1.5 વીઘો એટલું અડધો વીઘો જેટલું વાવતા થાય એમાં જેટલું નુકસાન થઈ ગઈ. આમાં વિશાલનું એના ખેતરને નુકસાન થઈ ગઈ. મોટા મામાને બધે ઉપરવા પાણી ભરાઈને એને નુકસાન થઈ ગઈ છે. તો આપણે હવે છે ને ભાઈ હું તો નાહી જ નાખ્યા છે ને. આમે ખેડૂત નાહી જ નાખે દર વખતે. આ તો હું છે ખેડૂતની હિંમત એટલી ને કે વારંવાર એમ વિચારીને ખેતી કરે કે આ ખલે થઈ જાય, ઓલી ખલે થઈ જાય, ઓલી ખલે થઈ જાય, તો એને ફાયદો મળતો નથી કોઈ જાતનો. તોય ખેડૂતના મોઢે મુસ્કાન એવી ને એવી હોય મિત્રો. તો કાંઈ વાંધો નહીં, હવે આપણું કામ કરીએ છીએ કરી નાખીએ. મળીએ પછી કાંઈક કહે તો કરીશું, બાકી તો હવે કાંઈક વિચારશું આમાં શું થાય શું નહીં. બાકી વોન્ટ તો નાહી જ નાખ્યા છે બને. તો ફાઇનલી મિત્રો અમે વયા છીએ ઘરે બપોરે જમવા માટે. અને ઘરે આવીને જો મમ્મી રાંધવાનું બનાવે છે, બા બેઠા છે. આજે અમારે રાંધે છે અમારા બેન બા. જો બેન બા રાંધે છે ભાઈ, તો જમવાનું છે. અને ભાઈ ઘરે આવવાનું કારણ એમ છે ભાઈ કે આપણે ભાઈબંધ આવ્યો છું ઉડાણ ગામથી. તે રામાપીરના પોસ્ટરને બધું લગાવ્યો હતો. તો આપણે રામાપીરે જશે તો થોડુંક મોડું થઈ ગયું, એટલે આપણે વિડીયો ન ઉતાર્યા કે પણ સિનેમેટ થોડાક લીધા છે તો બતાવી જોઈ લેજો. ડેડાણ ગામે ભાઈ આયોજન રાખેલ છે 15-16 તારીખનું. કેમ કે બીજ છે ને અષાઢી બીજથી ભવ્યથી ભવ્ય આમંત્રણ રાખ્યું છે. તો બધાને આમંત્રણ પૂગી જવાનું ભાઈ. ને હું વિડીયો લગાડી જોઈ લેજો. એવું લાગે તો પોસ્ટર હોય તો લગાડી દે, થોડુંક જોઈ લેજો ને વાંચી લેજો. તો ફાઇનલી મિત્રો છે ને શર્ટ મેં ચાલુ કર્યો છે. હવે 7 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે 7 વાગે બ્લોગ ચાલુ કરવાનો મતલબ એ છે કે આપણે વાડીએ ગયા હતા અને ઝટકા મશીનને બધું તણાઈ ગયું હતું પાણીમાં, એટલે બધું ફિટ કર્યું. આખો દી કંટાળી જાય છે. અત્યારે હું કે છે બંને ભાઈ આવે છે બકાલું વેચવાની, મતલબમાં ગાડી આવી છે બકાલાની, મસાલા આવે છે. આ બધું બકાલું થઈ ગયું. આ બે ભાઈ આવે છે બકાલું દેવા ગાડીમાં, તો દઈ દઈએ અને મળીએ પછી. ફાઇનલી છે ને આપણે ભીંડોને એવું નાખી દીધું. બકાલું જો આવી રીતના બકાલું છે ભાઈ. આ ગાડી છે, અહીંયા જો ભાઈ બિલ ને એવું લખાય છે ભાઈ. અત્યારે આપણે ભીંડો નાખી દીધો ને હવે જાય ઘર પર. ચાલો નીકળ કરે. તો ફાઇનલી મિત્રો છે ને વાગી ગયા છે સાંજ થઈ ગઈ છે. સાંજ ને
તો થઈ ગઈ છે સાંજ અને હવે આપણે આવી ગયા છીએ રૂમની અંદર. આપણે આવી ગયા છે રૂમની અંદર, કેમ કે હવે આપણે સૂઈ જવાનું છે. અને આજ આખો બ્લોગ આપણી વાડીનો જ છે ભાઈ, કેમ કે વાડીનો એ હાટું છે કે ભાઈ આપણે કેટલી નુકસાની વાડી આવી, કેટલી ના શું છે શું નહીં, બધું તમને જાણવા મળશે. ને ભાઈ ખેડૂતની જિંદગી આવી જોઈએ ભાઈ, હારવાનું ન હોય, બધું ઊભું થઈ જવાનું. 2017માં 18માં એવી રીતના થયું છે, મોણ પાછું થયું છે, મોણ વધારે થયું છે, ત્યારે થોડુંક ઓછું થયું છે, મોણ વધારે થઈ ગયું છે. કાંઈ નહીં, હવે જોયું જાય, જે થાય એ જોયું જાય. હવે આપણે વિડીયોને એન્ડ કરીએ, કેમ કે પછી વિડીયો બહુ લાંબો થઈ જશે. તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. બાય બાય, ટાટા, સી યુ.